કરંટ અફેરમાં તારીખ 12 જુલાઈ 2024 ફ્રાઈડે, જેમાં દિવસ મહિમા છે 12 જુલાઈ, આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ તરીકે ઉજવાય છે. તલાક બાદ મુસ્લિમ મહિલાઓ ભરણપોષણની હકદાર બને છે, જે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ અપાયો છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં મુસ્લિમ મહિલાઓના પક્ષમાં એક મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગારત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીની બેન્ચે જણાવ્યું કે તલાક એટલે કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓ CRPCની કલમ 125 દ્વારા કોર્ટોમાં અરજી દાખલ કરી તલાક લીધેલા પતિથી ભરણપોષણ માટે ભથ્થાની માંગ કરી શકે છે. મોહમ્મદ અબ્દુલ સમદ વી. તેલંગાણા રાજ્ય 2024ના કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે તલાક લીધેલ મુસ્લિમ મહિલાને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ હેઠળ 125ની હેઠળ લાગતાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. અરજી શું હતી? આ અરજી એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં વચગાળાની ચૂકવણીના નિર્દેશને પડકારવામાં આવ્યો હતો. તેમણે CRPCની કલમ 125 હેઠળ તેની તલાક લીધેલી પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અરજદાર મોહમ્મદ અબ્દુલ સમદે 2017ના ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં તેને તેની પૂર્વ પત્નીને ભરણપોષણમાં દર મહિને ₹20,000 ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ આદેશને તેમણે તેલંગાણા હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેલંગાણા હાઈકોર્ટે અપીલ પર ફેમિલી કોર્ટના આદેશને ઉથલાવી દેવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મોહમ્મદ અબ્દુલ સમદે જણાવ્યું કે તેમણે મુસ્લિમ કાયદા હેઠળ તલાક લીધા છે અને તેમની પર ભરણપોષણ ભથ્થાનો કાયદો લાગુ નથી થતો. એટલે કે તેમણે દલીલ કરી હતી કે ભરણપોષણનો દાવો CRPC કલમ 125ને બદલે મુસ્લિમ મહિલા અધિનિયમ 1986 દ્વારા સંચાલિત થવો જોઈએ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમ મહિલા ભરણપોષણ પ્રાપ્ત કરવા માટે કાનૂની અધિકારોનો ઉપયોગ કરી શકે છે. તેઓ CRPC કલમ 125 હેઠળ ભરણપોષણની અરજી દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ ચુકાદો દરેક ધર્મની મહિલાઓ પર લાગુ થશે. મુસ્લિમ મહિલાઓને પણ ભરણપોષણ મેળવવાનો અન્ય ધર્મની મહિલાઓ જેટલો જ અધિકાર છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે મહિલાઓને ભરણપોષણ ભથ્થું એ દાનનો મામલો નથી, પરંતુ પરિણીત મહિલાનો મૌલિક અધિકાર છે. આ એવો અધિકાર છે જે ભારતમાં ધર્મનિરપેક્ષ છે અને ધાર્મિક સીમાડાઓથી વિશેષ છે. એન્જલ ટેક્સ વિશે વાત કરીએ. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એ કેન્દ્રીય બજેટ પહેલાં સ્ટાર્ટઅપ કંપનીઓ પર એન્જલ ટેક્સ દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે, પરંતુ આ અંગે અંતિમ નિર્ણય નાણાં મંત્રાલય લેશે. આ એન્જલ ટેક્સ શું છે? વ્યાજબી બજાર મૂલ્યથી ઉપરના સ્ટાર્ટઅપના શેરના વેચાણથી મૂડી લાભ પર લાદવામાં આવતા ટેક્સને એન્જલ ટેક્સ કહેવામાં આવે છે. અગાઉ એન્જલ ટેક્સ માત્ર સ્થાનિક રોકાણકારોને જ લાગુ પડતો હતો, પરંતુ ગયા નાણાકીય વર્ષના બજેટમાં વિદેશી રોકાણનો સમાવેશ કરવા માટે તેનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હતો. એન્જલ ટેક્સની ઉત્પત્તિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા 2012ના કેન્દ્રીય બજેટમાં એન્જલ ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે તે સમયે નાણામંત્રી હતા. એન્જલ ટેક્સ આવશ્યકપણે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 56(2) જેમાંથી તેની ઉત્પત્તિ મેળવે છે. એન્જલ ટેક્સ રદ કરવા માટે DPIITની ભલામણ પાછળનો તર્ક. આ સૂચન સ્ટાર્ટઅપ વાતાવરણ અને ઉદ્યોગ જૂથો સાથે વાતચીત કરવાથી આવ્યું છે, જેઓ એન્જલ ટેક્સ સ્ટાર્ટઅપ ફંડિંગ અને વૃદ્ધિને કેવી રીતે નુકસાન કરશે તે અંગે ચિંતિત હતા. DPIITએ નાણાં મંત્રાલયને આ ચિંતાઓ વિશે જણાવ્યું છે અને સૂચવ્યું છે કે તેનાથી છુટકારો મેળવવાથી દેશમાં મૂડી નિર્માણમાં ઘણી મદદ મળી શકે છે. સ્ટાર્ટઅપ પર અસર. એન્જલ ટેક્સમાંથી છુટકારો મેળવવાથી ભારતના
141,000 DPIIT રજિસ્ટર સ્ટાર્ટઅપ્સને ઘણી મદદ મળી શકે છે. એન્જલ ટેક્સને હાલમાં સંભવિત રોકાણકારો દ્વારા ટર્નઓફ તરીકે જોવામાં આવે છે, કારણ કે તે સ્ટાર્ટઅપ્સમાં વૃદ્ધિ અને પુનઃરોકાણ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા નાણાંની માત્રાને ઘટાડે છે. ગુજરાતમાં 400 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ સ્થપાશે. એશિયન ડેવલપમેન્ટ બેંક એ ENGIE જૂથને ₹1,460 કરોડની લોન આપીને નવીનીકરણીય ઉર્જાને ટેકો આપવા માટે આ એક મોટું નાણાકીય પગલું ભર્યું છે. આ નાણાંનો ઉપયોગ કરીને ગુજરાતના સુરેન્દ્રનગરમાં 400 મેગાવોટનો સોલાર ફોટોવોલ્ટેઇક પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. સૌર પેનલો સ્થાનિક રીતે ઉત્પાદિત બાયફેશિયલ ફોટોવોલ્ટેઇક પાવર મોડ્યુલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે, જેનાથી સોલાર મોડ્યુલ સપ્લાય ચેઇનમાં વૈવિધ્યકરણ થશે અને ભારત સ્થિત ઉત્પાદકોને ટેકો મળશે. પ્લાન્ટ આગામી 25 વર્ષોમાં વાર્ષિક સરેરાશ 805 ગીગાવોટ કલાક જનરેટ કરશે. દર વર્ષે લગભગ 662,441 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને ટાળશે. આ પ્રોજેક્ટ 2030 સુધીમાં ઓછામાં ઓછા 500 ગીગાવોટ બિન અશ્મિભૂત ઇંધણ ઉર્જા ક્ષમતા હાંસલ કરવાના ભારતના સરકારના લક્ષ્યને સમર્થન આપશે. એન્જિન અને ADB ભારતમાં અગાઉ સાથે કામ કરી ચૂક્યા છે. 2020માં ENGIE-ના મુખ્ય પ્રોજેક્ટને ફાઇનાન્સ કરવા માટે સાથે કામ કર્યા પછી આ તેમનો એક સાથે બીજો પ્રોજેક્ટ છે. નોંધનીય બાબત છે, એશિયન ડેવલપમેન્ટ બેંક એ એશિયા અને પેસિફિકમાં સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 1966માં સ્થપાયેલી પ્રાદેશિક વિકાસ બેંક છે. ADB તેના સભ્યો અને ભાગીદારોને સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે લોન, તકનીક સહાય, અનુદાન અને ઇક્વિટી રોકાણ આપીને મદદ કરે છે. તેનું મુખ્ય મથક ફિલિપાઇન્સના મનીલા ખાતે આવેલું છે. પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? જેનો જવાબ છે 12 જુલાઈ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ તલાક બાદ ભરણપોષણની હકદાર છે. આ ભરણપોષણની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં કરવામાં આવી હતી? જેનો જવાબ છે A, કલમ 125. તાજેતરમાં સમાચારમાં રહેલ એન્જલ ટેક્સ સંદર્ભે નીચેના નિવેદનો ધ્યાને લો. જેમાં જવાબ છે માત્ર એક, એટલે કે જે વિકલ્પ છે તેમાંથી પહેલો વિકલ્પ સાચો છે. પ્રશ્ન 4 છે, એશિયન ડેવલપમેન્ટ બેંક એ ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં 400 મેગાવોટના ફોટોવોલ્ટેઇક પાવર પ્લાન્ટના નિર્માણ માટે ENGIE જૂથ માટે ₹1,460 કરોડની લોનની વ્યવસ્થા કરી છે. તો એ જિલ્લાનું નામ છે C, સુરેન્દ્રનગર. તારીખ 13 જુલાઈ 2024 સેટરડે. ભારત ઓસ્ટ્રિયા સંબંધો. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થયાને ચિહ્નિત કરે છે. 41 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાને ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિયેનામાં ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મુલાકાત કરી હતી. છેલ્લે વર્ષ 1983માં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી. ભારતના વડાપ્રધાન શ્રીની આ મુલાકાતનો ઉદ્દેશ્ય ટેકનોલોજી, અર્થતંત્ર અને વૈશ્વિક સુરક્ષા સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ દ્વારા દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવાનો હતો.
મુલાકાતની મુખ્ય વિશેષતાઓ જોઈએ. બંને દેશોએ મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક ક્ષેત્ર અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. ચર્ચાઓમાં યુરોપ અને પશ્ચિમ એશિયામાં વિકાસના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે, જેમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, ખાસ કરીને યુક્રેન સંઘર્ષને લગતું. ઓસ્ટ્રિયાએ ભારત મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરમાં રસ દર્શાવ્યો હતો. ભારતે 2027-28ની મુદત માટે ઓસ્ટ્રિયાની યુએનએસસી ઉમેદવારી માટે તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો, જ્યારે ઓસ્ટ્રિયાએ 2028-29 માટે ભારતની ઉમેદવારી માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. ભારતે ઓસ્ટ્રિયાને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. ગ્રીન અને ડિજિટલ ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને સ્માર્ટ સિટી પર ધ્યાન કેન્દ્રિત કરતી ભાવિ લક્ષી આર્થિક ભાગીદારી પર નેતાઓ સહમત થયા હતા. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ હેઠળ તેમની પ્રતિબદ્ધતાઓની માન્યતા આપતા બંને દેશોએ ઓસ્ટ્રિયાની હાઇડ્રોજન વ્યૂહરચના અને ભારતના ગ્રીન હાઇડ્રોજન મિશન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને નવીનીકરણીય ઉર્જા પર સહયોગ કરવાનું વચન આપ્યું હતું. ભારત અને ઓસ્ટ્રિયાના સંબંધ કેવા છે? તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈએ. ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના રાજદ્વારી સંબંધો વર્ષ 1949માં સ્થાપિત થયા હતા. ભારતે 1955માં એક તટસ્થ અને સ્વતંત્ર દેશ તરીકે ઓસ્ટ્રિયાના ઉદ્ભવને સમર્થન આપ્યું હતું. આર્થિક સહકારની બાબતે જોઈએ. યુરોપિયન યુનિયનના સૌથી ઘાનાઢ્ય દેશોમાં એક ઓસ્ટ્રિયા ભારત માટે યુરોપ સાથેના સંબંધોમાં, ખાસ કરીને મધ્ય અને પૂર્વીય યુરોપના દેશો સાથે એક મહત્વપૂર્ણ કડી છે. 1983માં સ્થપાયેલ ઇન્ડો ઓસ્ટ્રિયન જોઇન્ટ ઇકોનોમિક કમિશન સરકારી મંત્રાલયો અને ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીય વચ્ચે દ્વિપક્ષીય આદાન પ્રદાન માટે એક મંચ પૂરો પાડે છે. મુખ્ય ભારતીય નિકાસ, જેમાં ઇલેક્ટ્રોનિક સામાન, વસ્ત્રો, કાપડ, ફૂટવેર, રબરની વસ્તુઓ, વાહન અને રેલવેના ભાગો. ભારતમાં મુખ્ય ઓસ્ટ્રિયન નિકાસ મશીનરી, યાંત્રિક ઉપકરણો, રેલવેના ભાગો, લોખંડ અને સ્ટીલ છે. અવકાશની બાબત જો જોઈએ તો ઓસ્ટ્રિયાના પ્રથમ 2 ઉપગ્રહ છે, જેમાં TUGSAT અને 1 અને બ્રાઇટ તથા યુનિબ્રાઇટ વર્ષ 2013માં ભારતના સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક સંબંધો જોઈએ. ભારત ઓસ્ટ્રિયાના સાંસ્કૃતિક સંબંધો 16મી સદીના છે, જ્યારે બાલ્થાસર સ્પ્રિંગર 1505માં ટાયરોલથી ભારત આવ્યા હતા. વિયેના યુનિવર્સિટીમાં સંસ્કૃતનું શિક્ષણ 1845માં શરૂ થયું હતું અને 1880માં એક સ્વતંત્ર સંસ્થાના પાયા સાથે ઉચ્ચ સ્થાને પહોંચ્યું હતું. શ્રી રવિન્દ્રનાથ ટાગોરે 1921 અને 1926માં વિયેનાની મુલાકાત લીધી હતી, જેમાં પ્રકૃતિ અને સંઘ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આયુર્વેદ અને યોગે ઓસ્ટ્રિયામાં અસંખ્ય યોગશાળાઓ સાથે લોકપ્રિયતા મેળવી છે. ઓસ્ટ્રિયા એ દક્ષિણ મધ્ય યુરોપમાં સ્થિત એક દેશ છે. તે જર્મની, ચેક રિપબ્લિક, સ્લોવેકિયા, હંગેરી, સ્લોવેનિયા, ઇટલી, સ્વિટ્ઝરલેન્ડ અને લિક્ટેનસ્ટેઇન નામના 8 દેશોની સરહદ ધરાવે છે. ઓસ્ટ્રિયા એ આલ્પ્સ પર્વતમાળામાં સ્થિત હોવાને કારણે અત્યંત પર્વતીય દેશ છે. ઓસ્ટ્રિયન આલ્પ્સ, જેને સેન્ટ્રલ આલ્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેશની કરોડરજ્જુ બનાવે છે. ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના છે. રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ વર્ષ 2024 માટે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર માટે નામાંકન 15મી જુલાઈથી ખોલવામાં આવશે. રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર વિશે જો વાત કરીએ તો તે રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ એનાયત કરવામાં આવે છે.
2021થી મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદક ખેડૂતો, ડેરી સહકારી મંડળીઓ, એમપીસી, એફપીઓ અને કૃત્રિમ બીજદાન ટેકનિશિયનને પ્રોત્સાહન કરવાનો છે. આ પુરસ્કાર નીચેની શ્રેણીમાં આપવામાં આવે છે. પહેલું છે સ્વદેશી ગાય અથવા તો ભેંસની જાતિઓનો ઉછેર કરનાર શ્રેષ્ઠ ખેડૂતને. બીજું છે શ્રેષ્ઠ ડેરી કોઓપરેટિવ સોસાયટી, દૂધ ઉત્પાદક કંપની, ડેરી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને. ત્રીજું છે શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયનને. 4 છે આ વર્ષથી વિભાગે ઉત્તર પૂર્વીય ક્ષેત્ર રાજ્યો માટે વિશેષ પુરસ્કારનો સમાવેશ કર્યો છે, જેથી કરીને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં ડેરી વિકાસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે. 26 નવેમ્બરે ઉજવવામાં આવનાર રાષ્ટ્રીય દૂધ દિવસના અવસરે આ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. બાંગ્લાદેશ કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવનો 5મો સભ્ય બન્યો. 10 જુલાઈ 2024ના રોજ કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવની 8મી ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સ્તરની બેઠક દરમિયાન બાંગ્લાદેશ તેના 5મા પૂર્ણ સભ્ય તરીકે કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ સત્તાવાર તરીકે જોડાયું હતું. બાંગ્લાદેશ અગાઉ કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવમાં ઓબ્ઝર્વરનો દરજ્જો ધરાવતું હતું. હાલમાં સેશેલ્સ કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવમાં ઓબ્ઝર્વરનો દરજ્જો ધરાવે છે. કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ વિશે જો વાત કરીએ તો CSCની સ્થાપના 2011માં ભારત, શ્રીલંકા અને માલદીવ વચ્ચે ત્રિપક્ષીય સુરક્ષા માળખા તરીકે કરવામાં આવી હતી. માર્ચ 2022માં કોન્ક્લેવની 5મી NSA સ્તરની બેઠકમાં મોરેશિયસ કોન્ક્લેવમાં જોડાયું હતું. ત્યારબાદ બાંગ્લાદેશ તાજેતરમાં જોડાયું છે. CSC હેઠળ સહકાર 5 સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં પહેલું છે દરિયાઈ સલામતી અને સુરક્ષા, બીજું છે આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવો, ત્રીજું છે ટ્રાફિકિંગ અને આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધ સામે લડવું, ચોથું છે સાયબર સુરક્ષા અને નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીનું રક્ષણ, અને 5 છે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત. 2021માં કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવનું સચિવાલય શ્રીલંકાના કોલંબોમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો કયા પૂછાઈ શકે છે તે જોઈએ. પહેલું છે તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. ઓસ્ટ્રિયા વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? જેમાં આન્સર આવશે C, 1 અને 2 બંને સાચા છે. નીચેનામાંથી કયો પુરસ્કાર સહકારી અને દૂધ ઉત્પાદક કંપનીને વિકાસ કરવા અને સ્પર્ધાત્મક ભાવના કેળવવા પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે? જેનો જવાબ છે C, રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ. તાજેતરમાં કયો દેશ કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવનો 5મો સભ્ય બન્યો છે? જેનો જવાબ આવશે C, બાંગ્લાદેશ.